તો હેલો ફ્રેન્ડ્સ ગઈકાલની તાજા ખબરમાં તમારા બધાનું સ્વાગત છે. ધર્મેન્દ્ર પ્રધાન હવે આપણી વચ્ચે નથી રહ્યા. અરે ધર્મેન્દ્ર પ્રધાને પોતાના શિક્ષા મંત્રીના પદેથી રાજીનામું આપી દીધું છે અને આની સાથે સ્ટુડન્ટોમાં ખુશીઓની લહેર. અને અમુક સ્ટુડન્ટો શરત હારી ગયા છે, જેમને શરત લગાવી હતી કે ધર્મેન્દ્ર પ્રધાન 1 તારીખે સેલેરી લઈને પછી રાજીનામું આપશે. ધર્મેન્દ્ર પ્રધાને એની પહેલા જ રાજીનામું આપી દીધું છે. અને એક રિસર્ચ મુજબ જાણવા મળ્યું છે કે દેશના સ્ટુડન્ટોને હમણાં જ જાણવા મળ્યું હતું કે દેશના શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે, એમને રાજીનામું આપી દીધું. અને ક્યાંક જંતર મંતરના પ્રોટેસ્ટ ઉપરથી મોટી ખબર આવી રહી છે કે 2 સ્ટુડન્ટને ગઈ રાત્રે એટલો માર મારવામાં આવ્યો છે. પોલીસની પૂછતાછ કરતા ખબર પડી કે એમને પૂછી લીધું હતું કે AK-47 નો સ્કિન કલર શું છે. So this is a funny part of this and hello and welcome. કેમ છો બધા? જય માતાજી બધાને. હોપ બધા ફાઇન છો, તમારા ઘરમાં સ્વસ્થ છો. તો शुरू कर दे आज का वीडियो. जश्न का इंतजाम करो, जश्न हो. બધાને ખબર છે કે પેપર લીક એ પ્રોટેસ્ટ નથી, પરંતુ સાલોથી જમા થયેલો લોકોનો ગુસ્સો છે એ એજ્યુકેશન સિસ્ટમને ખિલાફ, એ કરપ્શનને ખિલાફ, એ વુમન સેફટીને ખિલાફ, એ મહેંગાઈને ખિલાફ અને અકાઉન્ટેબિલિટીની કમીના લીધે. અને આમ આદમીને લાગ્યું હતું કે એમની અવાજને ત્યાં સુધી સાંભળવામાં નહીં આવે જ્યાં સુધી એ લોકો રસ્તા ઉપર ના આવી જાય. પેપર લીક તો એક ખાલી કારણ છે, પરંતુ અસલી પ્રોટેસ્ટ તો એ સિસ્ટમની ખિલાફ છે જેને લોકોના ભરોસાને તોડીને રાખી દીધો છે. આ પ્રોટેસ્ટથી એક વસ્તુ તો સાબિત થઈ ગઈ છે કે દેશમાં લોકો જાગૃત થઈ રહ્યા છે. સરકાર ચાહે બીજેપીની હોય કે કોંગ્રેસની હોય, સરકારની નીતિઓનો ખુલીને વિરોધ કરો. વિરોધીઓનું નામ હંમેશા દેશભક્તિમાં આવે છે અને તલવા ચાટવા વાળાનું દલાલમાં. અને ઝેનઝી યાર ટુ મચ લવ ધીસ જનરેશન. આ લોકોએ સરકારની નાકમાં દમ કરી નાખ્યો મીમ બનાવીને. અને યાર શું પ્રોટેસ્ટમાં લડ્યા છે બિચારાઓ, લાઠી ખાધી. मैडम आप कब से आए हुए हैं? कब से आए हुए आप? एक्चुअली हम सुबह आए हैं जयपुर से. एक सवाल पूछ सकता हूँ? आप सिंगल? कि ऐसी जिंदगी भगवान नहीं करे कि किसी અને 12 વિદ્યાર્થીઓ જે મૃત્યુ પામ્યા છે આની અંદર. પણ આ પત્રકાર, જર્નાલિસ્ટ મિત્રો જે લોકો ગ્રાઉન્ડ ઉપર રહીને ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરાય છે. कैमरा पर से बात दिखाइए, दिखाओ. सर मैं मीडिया से हूँ, आप ये दिखाइए कैमरा पर्सन पास, आप वो दिखाइए, वो दिखा. कैमरा पर्सन पास दिखाते रहिए, आप शूट करिए, शूट. कैमरा पर्सन पास अपना कैमरा ऑन रखिए, दिखाओ. कैमरा पर्सन पास दिखाओ, कैमरा पर्सन पास दिखाइए. पार्थ कहाँ पे तू? पार्थ कैमरा पर्सन पास दिखाइए. मैं मीडिया से हूँ, दिखाइए. જે આ ગોદી મીડિયાઓએ નથી દેખાડી, એક ન્યૂઝની અંદર નથી દેખાડવામાં આવ્યું કે ભાઈ અહીંયા પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે, સ્ટુડન્ટ ઉપર અત્યાચાર ચાલે છે. ના, કશું જ નહીં. અને ભાઈ બિહારના સ્ટુડન્ટ યાર ટુ મચ લવ. અને જેવું આપણે ઇન્સ્ટાગ્રામ ખોલીએ ને, ઓહો યાર એવું લાગે છે કે યાર પ્રોટેસ્ટમાં આવી ગયા છે. આ પ્રોટેસ્ટ હજી છે ને શનિ રવિ સુધી ચાલવું જોઈતું હતું. બહુ મજા આવી ગઈ જોઈને. કોંગ્રેચ્યુલેટ ટુ ઈચ એન્ડ એવરીવન. ડેમોક્રેસી અભી જિંદા હૈ. અને હવે જાણવાનું એ રહ્યું છે કે દેશના નેક્સ્ટ શિક્ષા મંત્રી કોણ છે. તમને જણાવી દઉં કે દેશના શિક્ષા મંત્રી હવેથી પ્રહલાદ જોશી કરીને છે, જે એક BA પાસ છે. ઘણા બધા લોકોની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ, જેમાં મોદીજીના 2 પુરાના આશિક હતા. मोदी जी भी लाइक अरे रिलेशन में पहले लड़कियां पढ़ती थी, अब ये दोनों पीछे पड़ गए हाथ धो के. मुसीबत ता मर्दां ते पैंदी रहिंदी ऐ, दबी ना तू को यार
રાહુલ ગાંધીએ પ્રોટેસ્ટમાં હિસ્સો તો લીધો હો. રાહુલ ગાંધી યાર, this one is too much. સો થેન્ક્સ ઈચ એન્ડ એવરીવન જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું, જે લોકોએ મારી જેમ રીલ્સને પોતાના અવાજને લોકો સુધી પહોંચાડ્યો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. એન્ડ કોંગ્રેચ્યુલેટ કે ડેમોક્રેસીની જીત થઈ. આ વિડીયોમાં અહીંયા સુધી જ. જય હિન્દ.